કેમ છો મિત્રો? વાત કરવી છે એક લક્ષ્ય. મનુષ્યએ જીવનની અંદર એક લક્ષ્ય થવું જરૂરી ખૂબ ઉપયોગી હોય છે મિત્રો. વાત કરીએ તો એક વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટ કોઈને જેને સારું એજ્યુકેશન લેવાનું હોય કે એને મનથી એક લક્ષ્ય નક્કી કર્યો હોય કે મારે ડૉક્ટર, એન્જિનિયર, જે તે વિદ્યાર્થીએ જે કંઈક લક્ષ્ય નક્કી કર્યું હોય તો એને એક લક્ષ્ય રાખીને સારો એવો સંપૂર્ણ અભ્યાસ પૂરો કરવો પડતો હોય મિત્ર. એને જો લક્ષ્ય રાખેલું નહીં હોય તો એક બ્રેક વિનાની જેમ આપણે ગાડી ચલાવતા હોઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈને રહેતી હોય મિત્રો. એટલે જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમના માટે કે તમારે જીવનની અંદર એક લક્ષ્ય નક્કી કરજો કે ભાઈ મારે ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે. જે ક્ષેત્રની અંદર જવાનું હોય એ ક્ષેત્રનું એક પાયો નક્કી કરજો. બીજી ભાષામાં આપણે વાત કરીએ એક લક્ષ્યનું કારણ શું, તો એ લક્ષ્યનું કારણ એક કે તમે જે ક્ષેત્રની અંદર જવાના હો એની વિશેની સંપૂર્ણ માહિતી, તમારું પૂરતું જ્ઞાન, આ બધી વસ્તુ જો ભેગી થશે તો તમે તમારા જીવન નિર્વાહની અંદર જે કોઈ પણ કાર્ય કરવાના હશો તો એને સંપૂર્ણપણે તમે સફળતા મેળવી શકશો. જેમ કે કોઈ બિઝનેસની અંદર સંપૂર્ણ બિઝનેસ કરનાર વ્યક્તિ કળારૂપ હોય છે મિત્રો, તો એ પોતાનો ધંધો સારી રીતે ચલાવી શકતો હોય છે. કોઈ નોકરી કરતો વ્યક્તિ હોય તો એનામાં સંપૂર્ણ જે તે જગ્યાએ કામ કરતો હોય એની સંપૂર્ણ એને માહિતી હોય તો એમના માલિક એમને રાખતા હોય અને પોતે પણ કહી શકતા હોય કે અમારે આ જે એમ્પ્લોય છે એને બધી જ ખબર છે. કેમ? એનું એક લક્ષ્ય. એટલે મિત્રો તમે જે બી વિષય સબ્જેક્ટની અંદર ભણતા હો અને સારું ઘણી વખત જીવનમાં એવું પણ બનતું હોય કે તમે એક લક્ષ્ય રાખીને સારો અભ્યાસ કર્યો હોય. હવે એક ક્ષેત્રની અંદર જ્યારે તમારે નોકરી મેળવવાનો સમય થાય તો ઘણા લોકોને એની અંદર સફળતા નથી મળતી હોતી. તો મિત્રો એમાં નિરાશ થવાની જરૂર નથી. એના સિવાય તમે કોઈ એક વસ્તુ પર લક્ષ્ય રાખી અને કોઈ પણ બીજી વસ્તુની અંદર તમે તૈયાર થઈ જાઓ તો પણ તમારા જીવનનું નિર્વાહ ચલાવવા માટે એ એક લક્ષ્ય રાખેલું હશે તો પણ તમારું જીવન આરામથી પસાર થઈ શકશે મિત્રો. એક લક્ષ્યનો બીજો મતલબ એક જ થાય છે મિત્રો કે સમજો કે તમે કોઈ આર્ટિકેટ બન્યા હો, કોઈ સારા ચિત્રકાર બન્યા હો, કોઈ સારા પ્લમ્બર બન્યા હોય, કાં તો કોઈ સારા મિસ્ત્રી પણ બની શકો. તો આ બધાની અંદર પરફેક્ટલી રીતે તમે કોઈ પણ કાર્ય કરો તો કોઈ પણ જગ્યાએ તમે ગયા હો તો તમે એ જગ્યા સ્થળ ઉપર જઈ અને તમે પોતે એનું ગાઈડન્સ કરીને તમારી સંપૂર્ણ માહિતી એને આપો તો તમારા સામેવાળા વ્યક્તિને ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ આ કામ ઓલે પરફેક્ટ છે. તો એના ઉપરથી તમારી રોજીરોટી ચાલતી હોય મિત્રો. એટલે જીવનની અંદર જેમ અર્જુને જ્યારે એની પરીક્ષા લેવામાં આવી ત્યારે પક્ષીની ફક્ત આંખ દેખાતી હતી, એવી રીતે તમે જે બી ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા હોય, ધંધા રોજગારની અંદર કે નોકરીની અંદર, ધંધાની અંદર, તો તમારું એક લક્ષ્ય હશે તો જીવનમાં તમે સફળ થઈ શકશો. થેન્ક યુ.